અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। શુક્રવારે સુરત આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિવ્યાંગ મનોજની પેન્ટિંગને બિરદાવી હોય, જેને લઈ હવે ભાજપ કાર્યાલય દ્વારા દિવ્યાંગને 1 લાખના ચેક દ્વારા આર્થિક સહાય કરે છે। શુક્રવારે સુરતના મહેમાન બનેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં દિવ્યાંગ મનોજ અયોધ્યાની થીમ પર પેન્ટિંગ બનાવી લાવ્યો હોય, જેને લઈ વડાપ્રધાનને બિરદાવી હતી, જેથી સુરત ભાજપ દ્વારા દિવ્યાંગને આર્થિક સહાય કરાઈ છે। દિવ્યાંગ મનોજના બંને હાથ ન હોવા છતાં અયોધ્યા પર પીએમની પેન્ટિંગ બનાવી હતી। લિંબાયતમાં આયોજિત કાર્યક્રમમાં લાખોની ભીડમાં દિવ્યાંગ મનોજ પેન્ટિંગ લઈ ઊભો હતો। પીએમ મોદીની નજર પડતા કાફલો અટકાવી દિવ્યાંગની પેન્ટિંગ પર સહી કરી અભિનંદન પણ પાઠવ્યા હતા। ત્યારબાદ પીએમ મોદીએ દિવ્યાંગ મનોજને બોલાવી મુલાકાત કરી હતી। તો ભાજપ દ્વારા દિવ્યાંગ મનોજ વધુ આગળ વધે અને પેન્ટિંગની સામગ્રી લેવા 1 લાખનો ચેક અર્પણ કર્યો હતો। આજે ભારતીય જનતા પાર્ટીના સુરતના કાર્યાલય કમલમ ઉપર એક સભા રાખવામાં આવી હતી। આ સભામાં સુરત શહેરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। 2 દિવસ પહેલાં માનનીય પ્રધાનમંત્રી શ્રી જ્યારે લિંબાયતમાં ગ્રાઉન્ડ ઉપર એમના રોડ શો દરમિયાન એક દીકરાએ એમને એક પેઇન્ટિંગ સુપ્રત કર્યો અને આ પેઇન્ટિંગ કરનાર જે વ્યક્તિ છે એ દીકરો જેના બંને હાથ નથી, એ પગથી પેઇન્ટિંગ કરે છે અને આ વાત જ્યારે લોકોના ધ્યાન પર આવી ત્યારે અમારા માનનીય કેન્દ્રીય મંત્રી જળશક્તિ, અમારા સાંસદ અને અમારા પ્રદેશ અધ્યક્ષ માનનીય CR પાટીલ સાહેબે આ વસ્તુ એમના ધ્યાન પર આવતા સુરત ભારતીય જનતા પાર્ટી તરફથી એમને 1 લાખ રૂપિયાનું મદદ કરવાનું નક્કી કરવામાં આવ્યું અને એની ચેક વિતરણની વિધિ આજે કરવામાં આવી। એની પાછળનો આશય એ છે કે વધુ સારા સાધનો લઈ શકે, એ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને વધુ સારા પેઇન્ટિંગ બનાવીને એની આજીવિકા વધારી શકે, એ આશયથી સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટી તરફથી આ ચેકનું આજે વિતરણ કરવામાં આવ્યું છે, જેમાં અમારા માનનીય લિંબાયતના ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન ઉપસ્થિત રહ્યા હતા। અમારા પૂર્વ પ્રમુખ, અમારા પૂર્વ મહામંત્રીઓ, કોર્પોરેટરશ્રીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। નામ મનોજ ગોપાલ ભીંગારે છે। હું લિંબાયત વિસ્તારના નવાગામમાં રહું છું અને આજે અહીંયા 1 લાખ રૂપિયાનો ચેક આપીને મને સન્માનિત કર્યો છે, તે બદલ હું સંગીતાબેન પાટીલ અને દરેક ભાજપના કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને સાહેબ શ્રી જ્યારે અહીંયા લિંબાયત વિસ્તારમાં જ્યારે આવવાના હતા ત્યારે મને મારી ઈચ્છા હતી કે મારું જે પેઇન્ટિંગ છે એ સાહેબ સુધી પહોંચે તો મને ખૂબ ખુશી થશે। તો મારું પેઇન્ટિંગ સાહેબ સુધી પહોંચ્યું અને સાહેબે મને બેક સ્ટેજ આવીને બોલાવ્યો અને મને ભેટી પડ્યા અને એ પેઇન્ટિંગ વિશે ખૂબ એમણે મને અભિનંદન પાઠવ્યા અને મારું પેઇન્ટિંગ એમને ખૂબ ગમ્યું। તો તે બદલ હું સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।